ભાઈ ડોસી નહીં, હું મારી ડોસી હું. હવે તો કીધું કે એમના માતાજી. લોચા મારે જેની ફેંસીને મારવી પડશે એવું ના છે. ના ના વાંધો નહીં. આપણે દોડ આલ દેવા કમાન મજાનો એટલે બધું આવી ગયું. હેડો, હવે બધા પુવાય આવી ગયા ને? આને ને અમાર હાટું બાકી હજુ. હારું બાકી. ઓવે. वजह आपको कौन से माता जी आते हैं? ये तुम्हारे को नहीं जोने का, જે આएगा वो खरा. એટલે મહારાજ તમે રેગડી કરો, એ તો જે માતા આવતી હશે એ આવશે. तो आप माता दर्शन करे એટલે આવી ગયો માં. તો તારા ધર્મિયા કર ચોકી કરનારું આવ્યું ભાઈ. એટલે મેં તમને છે ને ચોકી રાખવાનું આવ્યું રાખ્યા તો ચોકી રાખવા વાળું આવ્યું દીધું. આટલું તો આ રીતે ના બોલીશ, મને નહીં ગમતું. હા બી હાલ તો ચોકી વાળું દેવું બોલતું તો હાલ હાલ આઠું આવી ગયા. હાલ તો હું ખમા મજા કહું તાન. હવે ખમણ મજા જ છે. હારું તાન ખમા મજા. ભમતાજી, તમારા પાટલીના ભુવાન કયો કે તમે દર્શન કરાવો તાંત્રિકજીને. તાંત્રિકજી હવે તમે દર્શન કરાવો. मैं बाबा बंगाल जय हो काले कपाल ने फोटो निकालना है मामा लेने. એટલે મહારાજ તમને ફોટા પાડવા નહીં બોલાયા, હમણાં કીધું તું ને અત્યારે કહું. ફોટો પાડે છે જે કરે કરવા દો ને. बच्चा मजाक नहीं, एक फूक में कर दूंगा कंगाल. आई एम फ्रॉम बाबा बंगाल. देखो इसमें अगर ये 5 आता है ना तो आप सभी भाइयों को सबसे अच्छा और बढ़िया दिन है यही है, ये जातर का माता जी का दिन. ठीक है, બાબા मैं अपनी तरीके से देखता हूँ. देखो બાબા કુક્કા મેલો અને જે કહેવાનું એ કહો તમે. આ તમે આના કુક્કા લઈને આવ્યા છો ગમે. चलो हो गई. તાંત્રિકજી તમારા ચકામાં દોડ આવી ગયો. इसको चका नहीं, ये है देखने का हमारा यंत्र है, इसको चका नहीं बोलने का. तुम्हारे चकाबक्की में हमको पता नहीं चलती. हाँ, तो आपको पता नहीं चलता है ना, तो आप शांति से मुंह बंद करके बैठो, खाली देखो कि मैं क्या कर रहा हूँ. बात सही है, आपके चक्कर में नहीं पड़ती, हमको तो हमारे गेहूं में ही पड़ता है ठीक है ठीक है. खबर, बाकी कुछ नहीं पड़ता. અમને એવી ખબર નહીં પડે બરોબર. તમે આપણે જે તમારી વિધિ કરતા હોય એ ચાલુ રાખો. देखो बमता जी, હા બોલો. आपके जो माता जी का प्रसंग है ना आज, वो एकदम बढ़िया और अच्छे से हुआ है. और आपको जो सुबह में जो कार्यक्रम रखा है ना आपने जो माता जी का, हाँ. वो मैं पूरा कंप्लीट करके उसके विदाई लेके फिर मैं जाऊंगा. आप मेरे को बख्शिश दे देना. ठीक है. કોઈ વાંધા નહીં. એટલે મહારાજ એ વિધિ અમારે સવારે જ કરવાની હોય, પણ અમે જો પોચ તો વાગી ગયા કાળુજી, બરાબર? એટલે ના હોય ને, उजाला तो हो गया है ना. હા, તો પોચ વાગી ગયા આપણે, તો આપણે ભમતાજીને બેહાડીને માતાજીની દોટ લઈ લઈએ અને પછી માતાજી કહે તો અત્યારે આપણે ફૂલે કુવાલી દઈએ, બરાબર ને? એટલે પછી હવ હવના ઘેર મહેમાને જઈ
અને પછી આપણે બધા ભાઈઓ આરામ કરો અને માતાજીનું પછી જે હશે વ્યવહાર તહેવાર એ આપણે પછી જોઈ લઈશું. તો બધું વ્યવહાર કરી નાખાશો. બરાબર ને? તો ભૂમતાજી તમે આવી જાઓ બુઆજી. વેણ છે પહાડજી. મારે વેણ છે. ફરીથી કલમ થઈ. ફરીથી ના. માતાજી કેમ આવું થાય? તમારે જે કહેવું હોય કઈ નાખજો એવું હોય તો. તમામ મજા પહાડજી, રઘુજી, કાળુજી. આ પુલિકાનો દોડ આલો એટલે મેં તમારી જે પુલિકાની વિધિ છે તો ખબર મજા તો ખાસી પણ દોડ તો અંદર આપવો જોવો ને તારે ખબર મજા છે. તમારી પહાડજી હું તૈન તમે કલમો લે કરો. હું તું કાઢું કયો તાર આ આશીર્વાદ આવી રીતે તમે પાટલીમાં દોણા ફેદ કરશો ને તોય તમારે ઠકોણું નહીં પડે. ચમ તાર પેલા BMG નું અપમાન કરીને તો ઘેર કાઢી મેલા લાફો મારીની અને ચાલુ રમેલની અંદર હા તે તો કંદોરિયાનું અપમાન થયું તો માતાજી તો રી ચરવાની કે નહીં ચરવાની? વાત તો તમારી સાચી તો કાઢું. પછી તાર એવું હોય તો જૂનીમાં તમને એવો કોઈ ખોચો પડ્યો હોય તો અમને એક 5000 આલ દો ને એટલે અમને એ પાક્કું થઈ જાય કે એવી વાતનો તમને ખોચો પડ્યો હોય. બરોબર. 5000 આવી જાય તો પછી બુવાજીને માફી મંગાવી દો જૂની માની. જો ભાઈ આના બે વધારા કાયદેસર અને આ 3 વેન થઈ ગયો ને હા થઈ ગયું. ભાઈ 5000 આવી મજા આવી છે ને? એ જ ચોખો છો. હું ઘણું કગરીને આવ્યો તો BMG ને પણ BMG કે હવે જૂનીમાં ટોકો પાડે ને તાન આવું મૂકો જોઈએ એવું ના કરશો. બરાબર? જૂનીમાં એવા સંભાળશે નહીં તે તાર પણ અમે જઈને ઠપકોઠે કરીશું ને બધું કરીશું. વાંધો નહીં આપણે માફી માંગીએ માતાજીની તાર, તો ભૂલ થઈ ગઈ માતાજી. અમે તો કરી નહીં તારા ભુવાજીએ કરી છે. તાર. અમે તો શું કરીએ હવે કયો માતાજી કે ને એ ડલ મેકાવો. એવું કશું ના હોય કાળુજી. બરોબર? માતા તો આપણી રીજેલી જ છે એને આ હરખથી આલી છો ને લીધું હોય. બરોબર? પણ બધી તમે વાત ભૂલ લાખ કરી. રૂપિયા તમે ભૂલ કરી છે. હું તો મોનું જ નહીં ના. તમને મને નહીં આવતું ને હા. તો તમારી ભૂલ નહીં. ના. આ જૂનીમાં 5000 આલે હા. તો તમે જૂનીમાં કેસે ડન કરશો ને? હવ. બરાબર ને? પછી તમે મળશો ને? હવ, હવ. નાખો 5000 ભાઈ મળવું પડશે હો. તમારી ભૂલ છે ફુવાની ભૂલ એટલે ફુવાન નહીં મળવાની. જો ભાઈ આ 3 વેન થઈ ગયો અને આને 2 વધારા બરાબર થઈ ગયું. થઈ ગયો 5000 જુઓ હવે હેડો આવી ગઈ ને તમારી ભૂલ. આમાં બોલો કાળજી હું દંડ કરશું કયો. સ્વીકારો ને તમારી ભૂલ બુવાજી. હા, સ્વીકારો. અને અમે બીજી વાર આવી રીતે ભયોનું અપમાન કરતો હોવાર વિચાર કરજો. આ દેવનો પ્રસંગ ને તમારા ઘરનો પ્રસંગ નહીં. હવે ભૂલ થઈ જાય બીજો કદાચ ભૂલ ના થાય. 300 રૂપિયા દંડ કરો બુવાજીને. 500 રૂપિયા હા બરાબર છે. કશો વાંધો નહીં. એને 500 રૂપિયાનું પૈ જૂનીમાં કહેશે તો આપણે ધમાદું કરી દઈશું. બરોબર. ધર્માદો જ કરવાનો છો કોઈના ગજવામાં કાઢવા હતી ચિંતા. ના તો મંદિર ના મેળે ને પાયરા વાપરી જાય ઘરમાં. એટલે પહાડ એવું ના હોય યાર. આ મહેમાનો જોડે મારી ઇજ્જત ના કાઢ છે યાર. એ વેણ નાખો આપણો. જોઈ લો. લ્યો, એ હકીકત છે કીધું પછી અમે તો અમારા ઘેર જ જતા ના મંદિર તમે જોવાના છો. એવા ચાકરી તો તમે કરો વધારે માર કરતા. લો, આ વેણ આવી ગયું. બરાબર ને? હા, થઈ ગયું. બસ લઈ લ્યો દોઢ હવે જાહેરા દેવાનો હેડો આવી જાવ મફત દે. નાખો પાછો. બતાવો છો. ચાલ બતાવો. કમ્પ્લીટ કરવામાં જો જો ભાઈ જોઈ લેજો. હા, જોયું. આર્યો જોઈ લેજો. આ બતાવો અને આ વેણ કમ્પ્લીટ છે. જો દોડ આવી ગયો ને બરાબર ને? બોલો જૂની માત કી જય. જાહેરાની તૈયારીઓ કરો હેડો.
કોઈના ઘેર ચોકી કરવા વાળો હો. એ તમને છે ને ચોકી કરવા રાખ્યો હતો ઘરે થઈ દૂધ કરો હતી રાતનો. આડું તમે એવું ના કરશો, મને નહીં ગમતું હો આડું હો. ના ગમતો હોય તો હું કરું કયો. બોલો જૂની માતાજી જય. ચોકી તોડજો આપડે એ તો પતી ગયું. વચ્ચે તોડીએ ને. બોલો અમારા જૂની માનો પ્રસંગ આપણો સુખ શાંતિ પતી ગયો છે, એટલે સવારે બધા ભાઈઓ ભેગા અત્યારે આરામ કરી અને ટાઈમે આવી જજો, એટલે આપણો જે વ્યવહાર છે બધાના એ બધા એ પતાવી દઈએ, બરાબર. એટલે આપણે બધાને માતાજીની દયા થઈ જાય અને સુખ શાંતિ થઈ જાય. બોલો જૂની માતાજી જય. ચલો. ગુજરાતી